એપ્રિલ મહિનો પૂર્ણતાના આરે છે ત્યારે 1 મે 2026થી દેશમાં આર્થિક ક્ષેત્રે ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટથી લઈને ખિસ્સા સુધી જોવા મળશે. મુખ્ય ફેરફારમાં એલપીજી સિલિન્ડરના ભાવ, ક્રેડિટ કાર્ડના નિયમો અને ઓનલાઈન ગેમિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આવો જાણીએ એવા 5 મોટા ફેરફાર વિશે જે આગામી મહિનાની 1 તારીખે અમલમાં આવશે. દર મહિનાની 1 તારીખની જેમ 1 મેના રોજ પણ ઓઇલ માર્કેટિંગ કંપની એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કરશે. 1 મેથી વિમાન ઇંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં વધારો જાહેર થશે. એપ્રિલની શરૂઆતમાં ભાવ બમણા થયા બાદ ફરી પાછા ખેંચાયા હતા, પરંતુ હવે તેમાં નવો સુધારો આવી શકે છે. એસબીઆઈ કાર્ડ યુઝર્સ માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 મેથી 100 થી લઈને 500 સુધીના બાકી રકમ માટે લેટ પેમેન્ટ ચાર્જ 100 અને 500 થી 1000 સુધીની બાકી પેમેન્ટ માટે ₹500નો ચાર્જ કરી દેવામાં આવશે. ઓનલાઈન ગેમિંગ સેક્ટર પર નજર રાખવા માટે સરકાર ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું ગઠન કરી રહી છે. નવા નિયમો હેઠળ ઓનલાઈન ગેમ્સને મની ગેમ્સ, સોશિયલ ગેમ્સ અને ઈ સ્પોર્ટ્સ એમ 3 ભાગમાં વહેંચવામાં આવશે. અને છેલ્લે બેંક ગ્રાહકો માટે ઈ કેવાયસી અપડેટ કરવાની સમયસીમા 1 મે સુધી છે. જો તમારું કેવાયસી અધૂરું હશે તો બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવી શકે છે.